પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સવારની સર્વને સલામ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય વચન 9માં આ પ્રમાણે વાંચીએ છીએ, હું બારણું છું, મારા દ્વારા જો કોઈ પેસે તો તે ઉદ્ધાર પામશે અને માહે આવશે ને બહાર જશે અને તેને ચરવાનું મળશે. આ સંસારમાં ઘણા બધા પ્રકારના લોક હોય છે. તેને આપણે બે ગ્રુપમાં વિભાજન કરી શકીએ છીએ. એક, તે બીજાનું શોષણ કરીને પોતાને માટે લાભ ઉઠાવે છે. બીજો, તે પોતાનું શોષણ થતા જોઈને પણ કંઈ જ કરી શકતો નથી. પોતાની દીન અવસ્થામાં હોય છે. પાપનું પરિણામ છે કે મનુષ્ય અંદર હોય કે બહાર, અથવા ભૌતિક, શારીરિક, માનસિક, આત્મિક જીવનમાં શોષણનો અનુભવ કરે છે. જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તે બધા પ્રકારના શોષણથી છુટકારો મેળવે છે, કેમ કે હવે તેના પર દંડની આજ્ઞા નથી અને તેનું તારણ થઈ ગયું. પ્રભુ જ્યારે કહે છે કે તે બારણું છે, તેના કહેવાનો અર્થ એ જ છે કે તે તારણનું બારણું છે. અને જો કોઈ તેના પર વિશ્વાસ કરે છે, તે જાણે કે અંદર હોય કે બહાર હોય, તે પાપના કારણે આવનાર દંડથી સુરક્ષિત રહે છે. તેના સુરક્ષિતનું આશ્વાસન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વચનમાં આપી રહ્યા છે. તેને ચરવાનું મળશે અથવા તે દેવનું માર્ગદર્શન તેના પવિત્ર વચન દ્વારા પામશે. તેના ધન્ય જીવનમાં તમે પણ પ્રવેશ કરી શકો છો. એ જ તમારા માટે અમારી હૃદયની પ્રાર્થના. આભાર.